હમણાં થોડા દિવસ પહેલા હું બાળકોને ભણાવતી હતી. એમાં એક બાળકને મેં ઇંગ્લિશનું હોમવર્ક આપ્યું હતું. એમાં મને બીજે દિવસે જઈને કે મેડમ મેં પાકું કરી લીધું છે, સવાલ જવાબ પાકા કરી લીધા છે. એટલે મેં કીધું સરસ, ચલો. એટલે મેં સીધું સવાલનો જવાબ પૂછવાની બદલે સવાલનું ગુજરાતી પૂછ્યું કે આ સવાલનું પેલા ગુજરાતી તું મને કે. એટલે બાળક બહુ જ નિખાલસ અને એકદમ નિર્દોષ, એટલે સવાલનું ગુજરાતી એટલું સરખી રીતે ન કરી શક્યું. એટલે મેં કીધું ઓકે, હવે તું આનો આન્સર બોલ. એટલે એને આન્સર વર્ડ ટુ વર્ડ એકદમ કમ્પ્લીટ આન્સર આપ્યો. એટલે પછી મેં એને પૂછ્યું કે તે ગોઈખું છે ને? તો કે ના મેમ મેં ગોઈખું નથી. પાછું મેં પૂછ્યું તે ગોઈખું છે ને? તો કે ના મેમ મેં ગોઈખું નથી, મેં પાકું કર્યું છે. એટલે પછી 2 સેકન્ડ માટે મેં વિચાર્યું ને પછી મેં એને મારી સમજ પ્રમાણે કીધું કે કોઈ પણ વાત અને વસ્તુ જો આપણે એની સમજ ન હોય અને છતાં એને યાદ રાખી લઈએ ને, એને આપણે ગોઈખું કહેવાય. અને વાત અને વસ્તુની આપણે પૂરતી સમજ હોય અને પછી યાદ રાખીએ ને, એને પાકું કર્યું કહેવાય. એટલે અચાનક જ પછી મને એકલા વિચાર આવ્યો કે ઘણીવાર આવી સિચ્યુએશન આપણા લાઈફમાં આવતી જ હોય કે જે આપણે પોતે જ કન્ફ્યુઝ હોય કે આપણે આ ગોખવા જેવું છે કે આ પાકું કરવા જેવું છે. એટલે મારી સમજ પ્રમાણે તો ગોખવું અને પાકું કરવાની પરિભાષા આ છે. તો તમે મને જણાવો કે તમારી નજરમાં ગોખવું અને પાકું કરવામાં શું તફાવત છે અને એની વ્યાખ્યા શું હોય?